આજના લેક્ચરની અંદર આપણે એવોગેડ્રો નિયમ અને સંયુક્ત વાયુ સમીકરણ વિશેની વાત કરવાના છીએ. આગળના લેક્ચરની અંદર આપણે ચાર્લ્સ અને ગેલ્યુસેકનો નિયમ જોયો હતો અને એ નિયમ પર આધારિત કેટલાક દાખલાઓ વિશેની માહિતી આપણે જોઈ હતી. તો હવે આજના લેક્ચરની અંદર શરૂઆત કરીશું સૌપ્રથમ એવોગેડ્રોનો નિયમ. તો હેડિંગ આપીએ એવોગેડ્રોનો નિયમ. તો એવોગેડ્રો નિયમ જે છે એ એવોગેડ્રોનો નિયમ નું વિધાન શું? એવોગેડ્રોના નિયમનું વિધાન શું? તો વિધાન લખી દઈએ કે અચળ તાપમાને અને અચળ દબાણે. અહીંયા બે વસ્તુ અચળ રહેશે, અચળ તાપમાન રહેશે અને અચળ દબાણ રહેશે. તો અચળ તાપમાને અને અચળ દબાણે સરખા કદ ધરાવતા વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. તો આ થઈ ગયું એવોગેડ્રોનો જે નિયમ છે એ એવોગેડ્રોના નિયમનું વિધાન કે અચળ તાપમાને અને અચળ દબાણે સરખા કદ ધરાવતા વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. તો એના માટેની શરત થઈ કે અચળ તાપમાન હોવું જોઈએ અને સાથે દબાણ હોવું જોઈએ. તો અચળ તાપમાને અને અચળ દબાણ સરખા કદ, તો કદ ધરાવતા અણુઓનું કદને v વડે દર્શાવીએ. તો સરખા કદ ધરાવતા અણુઓ જે હશે એમાં રહેલા અણુઓની સંખ્યા એટલે n વડે દર્શાવીએ. તો એ સમાન હોય છે એટલે કે v ચલે છે n વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો ચલનની નિશાની દૂર કરો એટલે v = k * n વડે આપણે દર્શાવી શકીએ છીએ. જ્યાં k = સપ્રમાણતા અચળાંક થશે. હવે આ સૂત્ર થઈ ગયું v ચલે છે n, જ્યાં v = k * n. આ પ્રકારેનું આપણને એવોગેડ્રોના નિયમ પરથી સૂત્ર પ્રાપ્ત થયું. હવે અહીં એમ કીધું કે અચળ તાપમાને અચળ દબાણે સરખા કદ ધરાવતા વાયુમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય, પણ અહીં પરમાણુની સંખ્યા સમાન હોય અથવા ન પણ હોય. તો એમાં એમ લખી દઈએ કે સમાન મોલ ધરાવતા વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય, પરંતુ પરમાણુઓની સંખ્યા સમાન હોય અને ન પણ હોય. એટલે કે અણુઓની સંખ્યા સમાન આવશે પરંતુ પરમાણુઓની સંખ્યા સમાન હોય પણ ખરા અને ન પણ હોય. તો આ જે નિયમ છે એમને આપણે એવોગેડ્રો નિયમ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ એવોગેડ્રો નિયમ પરથી આપણે એક બાબત આમની અંદર ખાસ ધ્યાન રાખવાની રહેશે અને એ સૂત્ર સ્વરૂપે આપણે એમનો દાખલાની અંદર ઉપયોગ કરીશું. તો percentage of કદ, જો કદ સમાન હશે તો એઓના મોલ પણ સમાન હશે. તો percentage of કદ સમાન હોય તો percentage of મોલ પણ એમના સમાન આપણને પ્રાપ્ત થશે. તો percentage of મોલ જો સમાન હોય તો એમના
મોલ અંશ પણ આપણને સમાન પ્રાપ્ત થશે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી રહેશે. આ બાબતનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર કરવાના છીએ અને આપણા માટે આ આઈએમપી ગણવામાં આવશે કે percentage of કદ is equal to percentage of mol is equal to mol અંશ. જો બે વાયુઓના કદ અચળ દબાણે અચળ તાપમાને જો સમાન હોય તો તેમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હશે, પણ પરમાણુની સંખ્યા સમાન હોય પણ ખરા અને ન પણ હોઈ શકે. તો હવે એના પર આધારિત એક દાખલાની રજૂઆત કરીએ કે મારી પાસે એક કન્ટેનર છે. આ કન્ટેનરની અંદર હું 16 ગ્રામ ઓક્સિજન વાયુ ભરું છું. 16 ગ્રામ ડાયઓક્સિજન વાયુ ભરું છું. બીજું એક કન્ટેનર મારી પાસે છે. આ કન્ટેનરની અંદર હું 14 ગ્રામ N2 વાયુ ભરું છું અને આ બંને પાત્રના દબાણ તેમજ તાપમાન અચળ છે. આ બંને પાત્રના દબાણ તેમજ તાપમાન અચળ છે. તો એમની અંદર તમને ચાર ઓપ્શન આપી દે. એ V O2 greater than VN2. બીજો ઓપ્શન આપી દે V O2 less than VN2. ત્રીજો ઓપ્શન આપી દે V O2 is equal to VN2 અને ચોથો ઓપ્શન આપી દે D આપેલ એક પણ નહીં. તો આ ચાર ઓપ્શનમાંથી તમારે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. તો એ કયો આવશે? તો સૌપ્રથમ તમને તો આ જે વાયુ છે એનું વજન આપેલું છે અને વાયુઓનું વજન પરથી તમારે એવી ગણતરી કરવાની રહેશે કે જેની મદદથી આપણે કદ વિશેની માહિતી પ્રાપ્ત થાય. તો વાયુઓનું વજન આપેલું છે તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે એમના મોલ અંશ શોધી શકીએ. તો મોલ અંશ શોધવા માટે પહેલા તો મોલ શોધવા પડે. તો આ બંને કન્ટેનરના આપણે મોલ શોધી નાખીએ. તો કન્ટેનર 1 જે છે અને કન્ટેનર 2, તો કન્ટેનર 1 ના મોલની વાત કરીએ તો એમનું વજન કેટલું? તો મોલ ઇઝ ઇક્વલ ટુ એમનું વજન આપણને આપેલું છે 16 ગ્રામ ના છેદમાં ડાયઓક્સિજન વાયુનો આણ્વીય દળ, તો એ આપણને પ્રાપ્ત થશે 32. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 મોલ આપણને O2 ના મોલ પ્રાપ્ત થયા. તો O2 ના મોલ આપણને 1/2 પ્રાપ્ત થયા. હવે વાત કરીએ કન્ટેનર નંબર 2, એમના મોલ શોધીએ. તો N2 ના મોલ બરાબર, તો N2 નું વજન કેટલું? તો N2 નું વજન આપણી પાસે 14 ગ્રામ ના છેદમાં ડાયનાઇટ્રોજન છે એ ડાયનાઇટ્રોજનનો આણ્વીય દળ કેટલું? તો એ આપણને પ્રાપ્ત થયું 28. તો N2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 1/2 આપણને પ્રાપ્ત થયું. તો અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે આપણને O2 ના મોલ 1/2 મળ્યા, N2 ના મોલ પણ 1/2 આપણને પ્રાપ્ત થયા. જો બંનેના મોલ સમાન થયા હોય તો એવોગેડ્રોના નિયમ અનુસાર V ચલે છે n, V is equal to K into n. જો બંનેના મોલ સમાન હોય તો બંનેના કદ પણ આપણને સમાન પ્રાપ્ત થતા હોય છે. તો આપણા માટે જવાબ આમની અંદર થશે VO2 is equal to VN2 આપણને પ્રાપ્ત થશે. તો આપણો આન્સર થઈ ગયો. તો અહીંયા ફરીથી ધ્યાન આપજો કે એક કન્ટેનરની અંદર હું 16 ગ્રામ ડાયોક્સિજન વાયુ લીધો, બીજા કન્ટેનરની અંદર 14 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુ લીધો. બંને કન્ટેનરમાં દબાણ અને તાપમાન અચળ છે. તો ચારમાંથી તમારે કોઈ એક ઓપ્શન સાચો છે પસંદ કરવાનો રહેશે. તો એ પસંદ કરવા માટે સૌપ્રથમ આપણે આના મોલ શોધી નાખીએ, કારણ કે કદ આપણે સંબંધ આપેલો છે તો મોલ કાં તો શોધવા પડે કાં તો મોલ અંશ શોધવા પડે. તો મોલ અંશ શોધવા હોય તો પણ મોલની તો જરૂર પડે જ.
તો મોલ ની ગણતરી કરીએ તો મોલ ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનનો ડાયોક્સિજનનું વજન કેટલું તો 16 ગ્રામ ના છેદમાં એમનો અણુભાર તો 32 ગ્રામ તો O2 ના મોલ મળ્યા 1/2. એવી રીતે ડાયનાઇટ્રોજનના મોલ ઇઝ ઇક્વલ ટુ 14/28 તો ડાયનાઇટ્રોજનના મોલ ઇઝ ઇક્વલ ટુ 1/2 મોલ પ્રાપ્ત થયા. જો બંનેના મોલ સમાન પ્રાપ્ત થાય તો એમના કદ પણ વિચલે છે એન અનુસાર આપણને સમાન પ્રાપ્ત થતા હોય છે. તો આ 4 ઓપ્શનમાંથી સી ઓપ્શન આપણા માટે સાચો આન્સર થતો હોય છે. તો આ થઈ ગયા એવોગેડ્રોનો નિયમ. એમના નિયમ પર આધારિત એક દાખલાની રજૂઆત જોઈ, ત્યાર પછી બીજા દાખલાઓ છે એમની રજૂઆત જોઈએ. એ પહેલા આ જે બોર્ડ ઉપર લખેલું છે એ લખી દો. ત્યાર પછી આપણને અહીંયા બે દાખલાઓ આપેલા છે. તો એ બે દાખલાની અંદર પહેલા દાખલાની વાત કરીએ તો એક કન્ટેનરની અંદર x એટમ ઓફ ઓક્સિજન ફ્રોમ O2 અને x એટમ ઓફ ઓક્સિજન ફ્રોમ O3. એટલે અહીંયા ડાયઓક્સિજનમાં રહેલા ઓક્સિજનના x પરમાણુ આપેલા છે, ઓઝોનના રહેલા ઓક્સિજનના x પરમાણુ આપેલા છે. તાપમાન અને દબાણ અચળ છે. તો એમના કદ વચ્ચેનો સંબંધ આ 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે. તો હંમેશા આપણે જેમ હમણાં આગળ સૂત્ર જોયું પર્સન્ટેજ ઓફ મોલ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ઓફ કદ ઇઝ ઇક્વલ ટુ મોલ અંશ. તો સૌપ્રથમ આમના આપણે મોલ શોધવાના રહેશે. તો અહીંયા આપણને પરમાણુની સંખ્યા આપેલી છે. તો ડાયઓક્સિજન જે અણુ છે એ ડાયઓક્સિજનની અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી તો 2. ઓઝોનના અણુની અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી તો એમની અંદર 3. તો આમના ઉપરથી લખી શકાય કે 2 ઓક્સિજનના પરમાણુ બરાબર 1 O2 અણુ. તો x O2 પરમાણુ બરાબર કેટલા તો આમના ઉપરથી આપણને મળશે x ગુણ્યા 1 એટલે x ના છેદમાં 2 O2 ના અણુ મળશે આપણને. O2 અણુ પ્રાપ્ત થશે. એવી જ રીતે આપણે વાત કરીએ ઓઝોનની તો 3 ઓક્સિજન પરમાણુ બરાબર 1 O3 અણુ. તો આપણી પાસે ઓક્સિજનના પરમાણુ ઓઝોનની અંદર કેટલા આપેલા છે તો x ઓક્સિજન પરમાણુ બરાબર કેટલા O3 અણુ. તેમની અંદર x/3 અણુ આપણને પ્રાપ્ત થશે. અણુ O2 ના પ્રાપ્ત થયા અને આ અણુ પ્રાપ્ત થયા ઓઝોનના. હવે આપણને એમના અણુ મળી ગયા છે તો એમના ઉપરથી એમના મોલ શોધી નાખીએ. તો Na જેટલા મોલ હોય Na જેટલા અણુ O2 ના હોય ત્યારે 1 મોલ O2 મળશે આપણને. તો એવી જ રીતે આપણને અણુની સંખ્યા x ના છેદમાં 2 અણુ હોય O2 ત્યારે મોલ કેટલા તો આપણને મળશે મોલ x ના છેદમાં 2 Na જેટલા આપણને મોલ પ્રાપ્ત થશે. ફરીથી લખી દઈએ આમાં કેટલા મોલ પ્રાપ્ત થશે તો એ પ્રાપ્ત થશે x ના છેદમાં 2 Na જેટલા મોલ પ્રાપ્ત થશે. એવી જ રીતે Na અણુ O3 ના હોય ત્યારે 1 મોલ ઓઝોનનો અણુ પ્રાપ્ત થશે. તો હવે x/3 અણુ O3 ના હોય ત્યારે મોલ કેટલા તો આપણને મોલ મળશે આમની અંદર x ના છેદમાં 3 Na. હવે અહીંયા તમે ધ્યાન આપશો તો આમના મોલ x ના છેદમાં 2 Na આમના મોલ x ના છેદમાં 3 Na એટલે આ સમથિંગ સમજો એટલે 0.5 x/Na મળશે. આ 0.33 x/Na મળશે. તો આ બંનેમાં મોલની સંખ્યા કોની વધુ તો મોલની સંખ્યા ઓક્સિજનની આપણને વધુ પ્રાપ્ત થશે. આમના મોલની સંખ્યા ઓછી પ્રાપ્ત થશે. તો આ અનુસાર જેમના મોલની સંખ્યા વધુ એમનું કદ વધુ,
જેમના મોલની સંખ્યા ઓછી એમનું કદ ઓછું, તો એ અનુસાર આમની અંદર જવાબ આવશે એ, એટલે કે ઓક્સિજન નું કદ વધુ આવશે, ડાયોક્સિજન નું કદ વધુ આવશે, જ્યારે ઓઝોન નું કદ આપણને ઓછું પ્રાપ્ત થતું હોય છે. ફરીથી વાત કરી દઈએ તો મોલ શોધવાના હતા, તો એક ઓક્સિજનના અણુની અંદર પરમાણુની સંખ્યા કેટલી, તો 2, તો 2 ઓક્સિજન પરમાણુ બરાબર 1 O2 અણુ, તો આપણને પરમાણુ કેટલા આપ્યા, તો x, તો x ઓક્સિજન પરમાણુ બરાબર કેટલા અણુ, તો x ના છેદમાં 2 અણુ O2 ના પ્રાપ્ત થાય. એવી જ રીતે અહીંયા પ્રાપ્ત થશે x ના છેદમાં 3 O3, કારણ કે ઓઝોનના અણુની અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા 3, તો 3 ઓક્સિજન પરમાણુ બરાબર 1 O3 અણુ, તો x ઓક્સિજન પરમાણુ બરાબર કેટલા, તો x/3 અણુ ઓઝોનના પ્રાપ્ત થાય. Na એટલે 6.022 × 10⁻23 અણુ O2 હોય તો 1 મોલ કહેવાય O2, તો x ના છેદમાં 2 અણુ O2 ના હોય ત્યારે કેટલા મોલ, તો x ના છેદમાં 2 Na, અને આમાં પ્રાપ્ત થાય x ના છેદમાં 3 Na. તો આ બંનેમાં મોલની સંખ્યા કોની વધુ, તો ડાયોક્સિજનના મોલની સંખ્યા વધુ, જેનો મોલની સંખ્યા વધુ એમનું કદ વધુ, તો VO2 વધુ, જ્યારે VO3 ઓછું, તો જવાબ આપણા માટે એ પ્રાપ્ત થશે, એટલે આન્સર થઈ ગયો એ. ત્યાર પછી દાખલા નંબર 3 આપેલો છે, એમની અંદર કીધું છે કે 80 ગ્રામ મિથેન, 220 ગ્રામ CO2, બે પાત્ર આપણને આપેલા છે, અચળ દબાણ છે અને તાપમાન છે, બંનેના કદ વચ્ચેનો સંબંધ આપણે તારવવાનો છે. તો સૌપ્રથમ આપણે જેમ આગળ દાખલામાં જોઈ ગયા એ અનુસાર જ વાત કરીએ કે આપણે સૌપ્રથમ મોલ શોધી નાખવાના રહેશે. તો પહેલા તો CH4 નું આણ્વીય દળ ખબર હોવી જોઈએ, તો CH4 નો આણ્વીય દળ કાર્બનનો 12, હાઇડ્રોજનનું 1, એવા હાઇડ્રોજન 4, તો 12 વત્તા 1 × 4 = 16. CO2 નું વજન કેટલું, CO2 નું આણ્વીય દળ કેટલું, તો CO2 નું આણ્વીય દળ તો કાર્બનનું 12, 2 ઓક્સિજન 1 ઓક્સિજનનું 16, એટલે આપણને મળશે 44. હવે એમના મોલ શોધવાના છે, તો CH4 ના મોલ, તો એમનું વજન આપણને આપી દીધેલું છે, તો વજન કેટલું આપ્યું, તો 80 ગ્રામ ના છેદમાં આણ્વીય દળ, તો CH4 નું આણ્વીય દળ 16 = 5 મોલ આપણને CH4 પ્રાપ્ત થયો. તો 5 મોલ CH4 પ્રાપ્ત થયો, તો એવી રીતે CO2 ના મોલ, તો CO2 નું વજન કેટલું, તો 220 ગ્રામ ના છેદમાં એમનું આણ્વીય દળ, તો આણ્વીય દળ કેટલું મળ્યું હતું આપણને, 44, તો = આમના પણ 5 મોલ આપણને CO2 વાયુ પ્રાપ્ત થયો. તો હવે બંનેના મોલ જો સમાન આવે તો કદ કેવું આવશે, તો બંનેનું કદ સમાન આવશે, એટલે VCH4 VCO2 આ બંનેના કદ સમાન આપણને પ્રાપ્ત થશે. તો આમની વચ્ચેનો થઈ ગયો સંબંધ. તો આ બધા જે દાખલા છે એ બધા દાખલાઓની અંદર આપણે સૌપ્રથમ મોલ શોધવાના રહેશે, અને એ મોલ ઉપરથી આપણે જે તે વાયુના કદ વચ્ચેનો સંબંધ તારવી શકતા હોઈએ છીએ. તો એના માટે મોલ સંકલ્પના જે ચેપ્ટર છે, આપણે પહેલું ચેપ્ટર ભણ્યા છે, એમના વિશેની માહિતી તમારી પાસે પૂરેપૂરી હોવી જોઈએ. જો એ માહિતી તમારી પાસે હશે તો જ તમે પરમાણુમાંથી અણુ ફેરવી શકશો, અણુમાંથી તમે મોલની સંખ્યા શોધી શકશો, અને જો મોલ મળી જાય તો કદ વચ્ચેનો સંબંધ તારવી શકો છો. તો આ દાખલા લખી દો, ત્યાર પછી એમાં કેટલાક દાખલાઓ છે એમની આગળ ચર્ચા કરીએ. ત્યાર પછી આપણે વાત કરવાની છે કેટલાક સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, ત્યાર પછી નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અને સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર વિશેની માહિતી જોવાની છે. તો સૌપ્રથમ અહીંયા લખી દઈએ STP, ત્યાર પછી NTP અને SATP. એમના નામ દર્શાવી દઈએ. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર,
આમનું નામ થશે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એસએટીપી નું નામ થશે સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. હવે આ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરની વાત કરીએ તો એમાં દબાણ કેટલું હશે, તાપમાનનું મૂલ્ય શું લેવાનું રહેશે અને કદનું મૂલ્ય શું લેવાનું રહેશે. તો એમના વિશેની વાત કરીએ તો દબાણ જે છે એ એસટીપી ની અંદર 12 જેટલું દબાણ લેવામાં આવતું હોય છે, એટલે કે આમની અંદર 0.987 એટમોસ્ફિયરિક પ્રેશરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એનટીપી ની વાત કરીએ તો એની અંદર 1 એટમોસ્ફિયરિક પ્રેશર લેવામાં આવતું હોય છે અથવા તો 101.325 કિલો પાસ્કલ અથવા તો કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર આટલું દબાણ લેવામાં આવતું હોય છે. અને એસએટીપી ની અંદર પણ 101.325 કિલો પાસ્કલ અથવા કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર આમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તાપમાનની વાત કરીએ તો આમની અંદર 0°C એટલે કે 273 કેલ્વિન, ફેરનહીટ ની અંદર 32° ફેરનહીટ આટલો આપણે ઉપયોગ કરવાનું રહેતું હોય છે. જ્યારે એનટીપી ની અંદર 20°C એટલે 293 કેલ્વિન અને ફેરનહીટ ની અંદર આપણે વાત કરીએ તો ફેરનહીટ ની અંદર આમનું મૂલ્ય આપણને 68° ફેરનહીટ જેટલું આપણે લેવાનું રહેતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો એસએટીપી ની અંદર 25°C ઇઝ ઇક્વલ ટુ 298 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ, જો આમને આપણે ફેરનહીટમાં ફેરવીએ તો ફેરનહીટ ની અંદર નિયર અબાઉટ 77 આજુબાજુ તાપમાન થતું હોય છે, એટલે કે 77 ફેરનહીટ જેટલું આપણે મૂલ્ય લેવાનું રહેતું હોય છે. આમાં પ્લસ ઓર માઇનસ હોઈ શકે તો એ સાદુરૂપ આપીને તમે ગણતરી કરી શકો કે ભાઈ 9/5°C તો કેટલા, તો 25 પ્લસ 32 તો 9/5 5 ઉડી ગયો, 9 × 5 = 45 ને 32 તો 77. તો એ રીતે આપણે 77° ફેરનહીટ આમની અંદર લેવાનું આવતું હોય છે. 77° ફેરનહીટ લેવામાં આવતું હોય. કદની વાત કરીએ તો આમની અંદર કદ આપણને પ્રાપ્ત થશે 22.4 લીટર કદ પ્રાપ્ત થશે. એટલે કે જ્યારે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરની વાત કરતા હોય ત્યારે આપણે કદ આમની અંદર 22.4 લીટર લેવાનું રહેશે. ત્યાર પછી એનટીપી ની વાત કરતા હોય તો એ સમય દરમિયાન એમનું કદ 24.05 લીટર લેવામાં આવતું હોય છે. ત્યાર પછી એસએટીપી ની વાત કરતા હોય તો એ અનુસાર એમનું કદ 24.465 લીટર લેવામાં આવતું હોય છે. તો આ જે મુદ્દાઓ છે એ ખાસ મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર અથવા તો એસએટીપી કન્ડિશન આપણને દાખલાની અંદર આપેલી હોય તો એ સમય દરમિયાન આપણે તાપમાન કયું લેવું, દબાણ કયું લેવું અને કદ કયું લેવાનું રહેશે તેમના વિશેની માહિતી. જો આ માહિતી તમારી પાસે નહીં હોય તો કેટલાક દાખલાઓની અંદર ગણતરી તમે સરળતાથી કરી શકશો નહીં. તો આ જે છે એ આપણા માટે આઈએમપી ગણવામાં આવતું હોય છે કે આ જે મુદ્દાઓ છે એમનો ઘણી જગ્યાએ આપણે ઉપયોગ કરવાનો રહેશે દાખલાઓની અંદર. તો આ જે કોષ્ટક છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે એસટીપી નું પૂરું નામ શું, તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એનટીપી નું પૂરું નામ શું, તો નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એસએટીપી નું પૂરું નામ શું, તો સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો એમાં દબાણ કેટલું, તો 1 બાર 0.987 atm. એનટીપી એ તો 1 atm અથવા તો 101.325 કિલો પાસ્કલ અથવા તો કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર.
એસએટીપીએ દબાણ તો 101.325 કિલો પાસ્કલ અથવા તો કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આમાં તાપમાન 0 અંશ સેલ્સિયસ, કેલ્વિનમાં 273, ફેરનહીટમાં 32, એનટીપીએ 20 અંશ સેલ્સિયસ, 293 કેલ્વિન, 68 અંશ ફેરનહીટ, એસએટીપીએ 25 અંશ સેલ્સિયસ, 298 કેલ્વિન અને 77 અંશ ફેરનહીટ પ્રાપ્ત થશે. કદની વાત કરીએ તો 22.4 લીટર કદ આમાં મળશે, આમાં 24.05 લીટર, આમાં 24.465 લીટર કદ આપણને પ્રાપ્ત થતું હોય છે. હવે આમની અંદર એક બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે કે એસટીપીએ 22.4 લીટર કદ બરાબર 1 મોલ આપણને પ્રાપ્ત થશે. એટલે કે એસટીપીએ જો આપણને કદ આપેલું હોય 22.4 લીટર તો 22.4 લીટર કદ ઇઝ ઇક્વલ ટુ આપણને 1 મોલ પ્રાપ્ત થતું હોય. અને હવે કોઈ દાખલાની અંદર જો તમને કદ આપી દીધેલું હોય અને એમાંથી આપણે જો મોલ શોધવાના હોય તો મોલ ઇઝ ઇક્વલ ટુ આપેલું કદ અને એ પણ લીટરમાં ના છેદમાં 22.4 લીટર કરી દો અને આ સૂત્રનો ઉપયોગ તમે કરો તો જે તે વાયુનું આપણે મોલ શોધી શકીએ છીએ. તો આ સૂત્ર ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ વાયુના મોલ શોધવા હોય ને એ વાયુનું જો આપણને કદ આપી દીધેલું હોય અને એ કદ લીટરમાં ફેરવવાનો, લીટરમાં ફેરવી દીધા બાદ 22.4 લીટર વડે ભાગી દો તો આપણને મોલ પ્રાપ્ત થશે અને વાયુના મોલ પ્રાપ્ત થશે અને આ સૂત્ર એસટીપીએ લાગુ પાડવાનું આવશે. અને આ સૂત્ર મોટા ભાગે આદર્શ વાયુ માટે લાગુ પાડવામાં આવતું હોય છે. તો આ જે બાબતો છે એ બાબતો ખાસ ધ્યાન રાખવી કે જ્યારે આપણે દાખલાઓની અંદર વાયુનું કદ લીટરમાં આપી દીધેલું હોય તો એ લીટરમાં આપી દીધેલા કદમાંથી આપણે મોલ કઈ રીતે શોધવા એમના વિશેની માહિતી દર્શાવતું સૂત્ર અહીંયા દર્શાવી દીધું. એસટીપીએ 22.4 લીટર કદ એટલે 1 મોલ બરાબર થશે. તો 1 મોલે 22.4 લીટર કદ અથવા તો 22.4 લીટર કદ હોય ત્યારે 1 મોલ, તો આપેલા કદ લીટરે કેટલા મોલ, તો એ અનુસાર સૂત્ર થશે મોલ ઇઝ ઇક્વલ ટુ આપેલા કદના છેદમાં 22.4 લીટર. તો આ બધી જે માહિતી છે ખૂબ જ અગત્યની છે. તો એ માહિતી પહેલા લખી દો અને ત્યાર પછી આમના પર આધારિત એક દાખલો કરાવી દો. એસટીપી, એનટીપી અને એસએટીપી ની માહિતી જોઈ ગયા બાદ આપણને અહીંયા એક દાખલો આપેલો છે કે એસટીપી એ 67.2 લીટર CO2 વાયુનું ગ્રામમાં વજન ગણો. તો આપણને અહીંયા કદ આપેલું છે અને એ કદ આપેલું હોય તો આપણે મેં અગાઉ જણાવ્યું તો એ અનુસાર જ્યારે પણ તમને વાયુનું કદ આપેલું હોય તો એમાંથી તમે એમના મોલ શોધી શકો છો અને 1 મોલ ઉપર આપણને વજન ખબર હોય તો આપેલા મોલે આપણે જે ગણતરી કરીને એના પરથી જે મોલ મળ્યા એટલા મોલે કેટલું વજન, તો એ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. તો જોઈએ તો એમની અંદર કે 67.2 લીટર CO2 વાયુનું આપણને વજન આપી દીધું. પહેલા તો CO2 નું આણ્વીય દળ, તો આણ્વીય દળ આપણને ખબર છે કે 44 ગ્રામ પર મોલ પ્રાપ્ત થશે. હવે એમના ઉપરથી આપણે મોલ શોધી નાખીએ તો મોલ, અને એમાંય પણ પાછું એસટીપી કીધું તો મોલ શોધવાનું સૂત્ર તો આપેલું કદ કેટલું તો 67.2 લીટર ના છેદમાં કેટલું તો 22.4 લીટર. લીટર ઉડી ગયું તો આનો ગુણાકાર કરશો તો આપણને અહીંયા 3 મોલ પ્રાપ્ત થશે. એટલે કે આમાં આપણને મોલ પ્રાપ્ત થયા 3 મોલ. 3 મોલ આપણને CO2 ના પ્રાપ્ત થયા. હવે આપણને ખબર 1 મોલ આણ્વીય એટલે કે આણ્વીય દળ એટલે 1 મોલ CO2 નું વજન એ કેટલું તો એ 44 ગ્રામ. તો હવે કેટલા મોલ છે આપણી પાસે તો 3 મોલ CO2 નું વજન બરાબર કેટલું તો 3 ગુણ્યા 44 ઇઝ ઇક્વલ ટુ 132 ગ્રામ CO2 આપણને પ્રાપ્ત થયો. તો આ થઈ ગયું CO2 નું ગ્રામમાં વજન. તો સૌપ્રથમ પહેલા તો આણ્વીય દળ આપણે લખી નાખ્યું
તેના ઉપરથી આપેલું કદ હતું એના ઉપરથી આપણે STPM ના મોલ શોધી નાખ્યા. 1 મોલે આટલું વજન, તો આપેલા મોલે કેટલું, તો 132 ગ્રામ CO2 વાયુ આપણને પ્રાપ્ત થયો. તો આ રીતે આપણે ગણતરી કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી નવો ટોપિક જોઈએ. એ ટોપિક છે એમની અંદર સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત વાયુ સમીકરણની વાત કરીએ તો આ સંયુક્ત વાયુ સમીકરણમાં એવું કહેવાય કે વાયુ જે છે એ ચોક્કસ જથ્થામાં હોય અને એ ચોક્કસ જથ્થામાં રહેલા વાયુ પર દબાણ, તાપમાન અને કદની એક સાથે થતી જે અસર છે અને એ અસરને દર્શાવતું જે સંબંધ છે એ સંબંધ એટલે સંયુક્ત વાયુ સમીકરણ. ચોક્કસ જથ્થામાં આપણી પાસે વાયુ રહેલો હોય અને એ વાયુની દબાણ, તાપમાન અને કદ સાથેની એક સાથે થતી જે પણ કઈ અસર છે એ અસરને દર્શાવતું સમીકરણ કે જેમને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ સંયુક્ત વાયુ સમીકરણની અંદર આપણે પહેલા લેશું બોયલનો નિયમ. તો બોયલના નિયમ અનુસાર સૂત્ર શું, તો V ચલે છે 1/P હું દર્શાવી શકું. જેમ આપણે P ચલે છે 1/V દર્શાવતા, તો એવી રીતે V ચલે છે 1/P પણ હું દર્શાવી શકું. ત્યાર પછી બીજો નિયમ લઈ લો, ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સના નિયમમાં શું, તો V ચલે છે T. આને હું સમીકરણ નંબર 1 કહી દઉં, આને સમીકરણ નંબર 2 કહી દઉં. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો હું સમન્વય કરું તો મને સૂત્ર મળે V ચલે છે T/P અને હું ચલનની નિશાની દૂર કરું તો V = K × T/P પ્રાપ્ત થશે. હવે આમાંથી હું આ P આ બાજુ છેદમાં આ બાજુ જાય તો ગુણાકારમાં, તો PV આ T અંશમાં આ બાજુ જાય તો છેદમાં PV/T = K. આ જે સમીકરણ છે એને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. હવે જ્યારે વાયુનો જથ્થો સમાન હોય પણ દબાણ, તાપમાન અને કદની પરિસ્થિતિ અલગ અલગ આપેલી હોય તો એવા બે આપણને પરિસ્થિતિની અંદર સૂત્ર પ્રાપ્ત થશે P1 V1/T1. કારણ કે વાયુનો જથ્થો નિશ્ચિત છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી અને એમની બીજી પરિસ્થિતિ P2 V2/T2 છે. તો આપણી પાસે એક નવું સૂત્ર સંયુક્ત વાયુ સમીકરણનું પ્રાપ્ત થયું P1 V1/T1 = P2 V2/T2, જેને પણ આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે સંયુક્ત વાયુ સમીકરણ આપણા માટે આ થઈ ગયું P × V ના છેદમાં T = K, જ્યાં K એટલે સપ્રમાણ અચળાંક. ત્યાર પછી આપણે સૂત્ર તાર્યું અચળ જથ્થો હતો પણ બે પરિસ્થિતિ અલગ અલગ હતી, તેમના માટે K નું મૂલ્ય સમાન જ મળશે P1 V1/T1 = P2 V2/T2. તો હવે આ થઈ ગયું સંયુક્ત વાયુ સમીકરણ વિશેની માહિતી કે જેમાં આપણે કોઈ ચોક્કસ જથ્થામાં વાયુ લીધો હતો અને એ જથ્થામાં રહેલા વાયુની તાપમાન, દબાણ અને કદ સાથેનો એકી સાથે થતી અસર દર્શાવતો જે સંબંધ છે એ સંબંધ ધરાવતું સમીકરણ જેને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. બોયલના નિયમ તો V ચલે છે 1/P દર્શાવ્યો મેં, જેમાં અચળ જથ્થો જ રહે છે. ચાર્લ્સનો નિયમ V ચલે છે T, તો બંને સમીકરણનો સમન્વય કર્યો તો V ચલે છે T/P, V = K × T/P, સપ્રમાણતા અચળાંક K થશે ચલનની નિશાની દૂર કરી એટલે. અને હવે સાદું રૂપ આપ્યું તો PV/T = K મળ્યું, જેને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અને હવે બે વાયુની જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે સમીકરણ મળે છે P1 V1/T1 = P2 V2/T2. હવે આ જે સંયુક્ત વાયુ છે એ સંયુક્ત વાયુ સમીકરણ પરથી એક દાખલાની રકમ અહીંયા આપેલી છે. 127° તાપમાને 570 mm Hg દબાણે વાયુનું કદ 20 લિટર છે. પહેલી પરિસ્થિતિ આપી દીધી. બીજી પરિસ્થિતિ 227° તાપમાને 1140 ટોર દબાણે આટલા જ જથ્થાના વાયુનું કદ જણાવવાનું છે. તો આપણે પહેલા તો પરિસ્થિતિને લખી દઈએ. તો એમાં સૌપ્રથમ લખીએ T1 = 127°C
હવે તમે એને કેલ્વિનમાં ફેરવો તો 127 પ્લસ 273 ઇઝ ઇક્વલ ટુ 400 કેલ્વિન થશે. 570 P1 570 mm તમને દબાણ આપેલું છે Hg નું મર્ક્યુરીનું. તો એમને તમારે વાતાવરણની અંદર ફેરવવું હોય તો એમને તમારે 760 mm વડે ભાગવું પડશે. કદ આપી દીધેલું છે V1 ઇઝ ઇક્વલ ટુ 20 લીટર. તો પહેલી પરિસ્થિતિ મળી ગઈ. હંમેશા યાદ રાખજો તાપમાન કેલ્વિનમાં, દબાણ બાર અથવા તો વાતાવરણમાં, મોટા ભાગે વાતાવરણમાં જ લેશું, અને કદ લીટરમાં લેવાનું રહેશે. તો જે પણ કંઈ આપણને રકમ આપેલી હોય એને ફેરવવાની રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો T2 227°C, તો 227 વત્તા 273 ઇઝ ઇક્વલ ટુ 500 કેલ્વિન મળશે. 1140 ટોર બરાબર 760 ટોર બરાબર એક વાતાવરણ હતું. તો 1140 ટોર P2 1140 ટોર ના છેદમાં 760 ટોર કરી દો તો મને વાતાવરણ દબાણ પ્રાપ્ત થશે. P2 મળી ગયું. અને હવે શોધવાનું છે V2. તો બધી જ રકમ તમારી પાસે છે, એ બધી જ રકમ આ સમીકરણની અંદર ઇનપુટ કરી દો તો એમના ઉપરથી તમને કદ પ્રાપ્ત થશે. અને એ કદ શેમાં પ્રાપ્ત થશે? તો આ વાતાવરણમાં મળી જશે, આ પણ વાતાવરણમાં મળી જશે. કેલ્વિન છે તો એ બધું ઉડી જશે. લીટર તો અંતે એકમ પણ આમની અંદર લીટર પ્રાપ્ત થશે. તો આ એક ગણતરી છે એ તમારે જાતે કરવાની રહેશે. તો આ થઈ ગઈ આપણે સંયુક્ત વાયુ સમીકરણ પર આધારિત દાખલા વિશેની માહિતી. તો આ ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આદર્શ વાયુ સમીકરણ જે છે એમની તારવણી જોવાની છે. તો એ પહેલા આ જે માહિતી છે એ લખી દો અને આ દાખલાની અંદર તમારે ફક્ત મેં બધી જ માહિતી આપી દીધી છે. આ બધી જ કિંમત આમની અંદર મૂકવાની છે અને V2 ની કિંમત તમારે શોધવાની છે. તો લખી દો.